ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો, ગઈકાલે આપણે ઉદ્દીપક વિશેની થોડી ઘણી માહિતી મેળવી હતી. આગળ આપણે હવે જોઈએ ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર અસર. આગળ આપણે પહેલા લેક્ચરમાં બી જોઈ ગયા રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. એમાં ઉદ્દીપકની આપણે ચર્ચા કરેલી. કેવા પ્રકારની ચર્ચા કરેલી? તો કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, આ પહેલો પોઈન્ટ. અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારે છે. કેવી રીતે? ઉદ્દીપકના ઉપયોગથી નિપજનું પ્રમાણ બમણું ના મળે, પણ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેના જરૂરી સમયને ઘટાડે. કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં પૂર્ણ થવા માટે 60 મિનિટનો સમય લે છે, અને એ જ રાસાયણિક પ્રક્રિયામાં જો આપણે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરીએ કે 5 કે 10 મિનિટમાં એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. તો પહેલા ઉદ્દીપકની ગેરહાજરીમાં એ જ પ્રક્રિયાએ 60 મિનિટનો સમય લીધો, અને એ જ પ્રક્રિયાની અંદર આપણે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કર્યો તો 5 કે 10 મિનિટમાં એ પ્રક્રિયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. એટલે સમય ઘટી ગયો. એટલે આના પરથી કહી શકાય કે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજનું પ્રમાણ બમણું આપતો નથી, પરંતુ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ ઘટાડે છે. જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય, દાખલા તરીકે ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી, તો ડેલ્ટા જી ઉપર કોઈ પ્રકારની અસર ના કરે. પરંતુ જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શકે. પણ જે પ્રક્રિયાઓ આપમેળે નથી થતી, ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય, ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસમાં આવતું હોય, તો એ પ્રક્રિયા આપમેળે થાય છે, અને એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકે છે. પણ જે પ્રક્રિયાઓની અંદર ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 આવતું હોય, ડેલ્ટા જીનું મૂલ્ય ધન આવતું હોય, તો એવી પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક, એવી પ્રક્રિયાઓની અંદર આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકતો નથી. તો ઉદ્દીપકની હાજરીથી સક્રિયકરણ ઉર્જા ઘટે, અને સક્રિયકરણ ઉર્જા ઘટે એટલે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગની અંદર શું થાય? વધારો થાય. આ એનું કાર્ય થયું. પોતે નિપજનું પ્રમાણ બમણું આપતો નથી, પણ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ સમયને શું કરે છે? ઘટાડે છે. તો ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર અસર એ મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત છે. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત, અને સિદ્ધાંતને આધારે એની ક્રિયાવિધિ સમજાવી શકાય. બરાબર? તો આપણે સૌપ્રથમ જોઈએ કે ઉદ્દીપક એવો રાસાયણિક પદાર્થ છે, ઉદ્દીપક એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાયમી ફેરફાર અનુભવતો નથી અને પ્રક્રિયાનો વેગ વધારે છે. આ એનો પહેલો પોઈન્ટ. એનું જે રાસાયણિક બંધારણ છે એ રાસાયણિક બંધારણમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી, તો અનુભવ્યા વગર એ પ્રક્રિયાનો વેગ વધારે છે. તો ઉદ્દીપક એ એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાયમી ફેરફાર અનુભવ્યા વગર એ પ્રક્રિયાના વેગને શું કરે છે? વધારે છે. એટલે કે ઓછા સમયની અંદર આપણને નિપજ આપે છે. નિપજનું પ્રમાણ બમણું ના આપે, પણ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ સમયને શું કરે છે? ઘટાડે છે. તો ઉદ્દીપક એ એવો રાસાયણિક પદાર્થ છે કે રાસાયણિક પ્રક્રિયામાં એ કાયમી ફેરફાર અનુભવતો નથી. એના બંધારણમાં કોઈ પ્રકારનો રાસાયણિક ફેરફાર થતો નથી, અને તેમ છતાં પણ તેના ઉપયોગથી પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. તો ઉદ્દીપક એ એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાયમી ફેરફાર અનુભવ્યા વગર પ્રક્રિયા વેગ વધારે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, એમોનિયાની બનાવટ. તો એમોનિયાની બનાવટની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનને આપણે ભેગા કરીએ છીએ. હવે બંનેને ભેગા કરીએ તો એમાંથી એમોનિયા ક્યારે બનશે કહી ના શકાય, પણ એ જ પ્રક્રિયાને ઓછા સમયની અંદર, આવી જ પ્રક્રિયાની અંદર ઓછા સમયની અંદર આપણને નિપજ જોઈતી હોય તો લોખંડના ભૂક્કાનો Fe, જે સંક્રાંતિ ધાતુ છે, તો લોખંડના ભૂક્કાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ એટલે ઓછા સમયની અંદર એ પ્રક્રિયા શું કરે? સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. અને પુરોગામી અને પ્રતિગામી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની માત્રા એક સરખા વેગથી ચાલે. એવું જે કાર્ય એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના જે વેગ છે એક સરખા વેગથી એ પ્રક્રિયાઓ થતી હોય. બરાબર છે? અને એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે, જે રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે. તો પ્રક્રિયાનો વેગ વધારે અને એ જ પદાર્થ આપણને રાસાયણિક અંતે શું મળે છે? પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે છે. તો દાખલા તરીકે પોટેશિયમ ક્લોરેટ KClO3, એના 2 મોલ લીધા છે, અને એનું 2 મોલ KCl અને 3 મોલ ઓક્સિજનમાં રૂપાંતર થાય છે. હવે આ પ્રક્રિયાની અંદર MnO2 મેંગેનીઝ પાવડર, મેંગેનીઝ ડાયોક્સાઇડ, જો એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ આપણે ના કરીએ તો આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે કહી ના શકાય. તો આ પ્રક્રિયાની અંદર MnO2 પાવડરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Mn એ સંક્રાંતિ ધાતુ છે, તો સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનોનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સંક્રાંતિ ધાતુઓ જ કેમ પસંદ કરવામાં આવે છે? તો કે જે સંક્રાંતિ ધાતુઓ છે એ સંક્રાંતિ ધાતુઓની આપણે એનું બંધારણ જોઈએ તો એની બહારની સપાટી ઉપર, દાખલા તરીકે આ કોઈ Mn ધાતુ છે તો એની બહારની સપાટી ઉપર આ રીતે ઉપસેલા શિખર બિંદુઓ જોવા મળે.
એની બહારની સપાટી ઉપર આ રીતે ઉપસેલા શિખર બિંદુઓ હોય. શિખર શબ્દ આવ્યો એટલે આપણને તરત લાઈટ થવી જ જોઈએ કે મંદિરની અંદર આ રીતે શિખર હોય તેનો આકાર શંકુ આકારનો હોય છે. તો ઉપસેલા શિખર બિંદુઓ જોવા મળે ઉદ્દીપકની બહારની સપાટી ઉપર. અને જે ઉપસેલા શિખર બિંદુઓ છે એની જે બહારની સપાટી છે એ સક્રિય હોય, સક્રિય એકદમ એક્ટિવ હોય સપાટી. અને અંદરની જે સપાટી છે આ અંદરનો ભાગ એ એના જેવા જ બીજા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થાય અને પરિણામે અંદરની જે સપાટી છે એ નિષ્ક્રિય થઈ જાય, નિષ્ક્રિય થાય. તો સક્રિય સપાટી કઈ હોય છે સંક્રાંતિ ધાતુઓની? તો કે ફક્ત બહારની સપાટી જ સક્રિય હોય. અને જેવો પ્રક્રિયક એના સંપર્કમાં આવે એટલે આ સક્રિય સ્થાન બહાર છે એટલે જેવો પ્રક્રિયક સંપર્કમાં આવે એટલે તરત જ એ પ્રક્રિયકને પોતાને આકર્ષણ બળને કારણે પોતાની નજીક ખેંચે અને પોતાની નજીક ખેંચે પરિણામે એનું વિઘટન શરૂ થઈ જાય. અને વિઘટન થાય તો અંતે તેમાંથી શું મળશે? નિપજો મળશે. તો વિઘટન પામી અને નિપજો મળે અને નિપજો મળ્યા પછી જે ઉદ્દીપક આપણને શું મળે છે? પાછો મળે છે. તો આ રીતે સંક્રાંતિ ધાતુઓની બહારની સપાટી ઉપર ઉપસેલા શિખર બિંદુઓ જોવા મળે જે સક્રિય સ્થાન તરીકે વર્તે છે. અને જેવો પ્રક્રિયક તેના સંપર્કમાં આવે એટલે તરત જ એને પોતાની તરફ ખેંચી, બરાબર છે, અને પ્રક્રિયાને શું બનાવે છે? ઝડપી બનાવે છે. અને જેવો પોતાની તરફ ખેંચે અને નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે સક્રિયકરણ ઉર્જાની અંદર ધીમે ધીમે શું થાય? ઘટાડો થવાની શરૂઆત થાય અને પ્રક્રિયાનો વેગ કેવો મળે? આપણને ઝડપી મળે. તો આ રીતે ઉદ્દીપક એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાયમી ફેરફાર અનુભવતો નથી અને તેમ છતાં પણ તે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગમાં શું કરે છે? વધારો કરે છે. દાખલા તરીકે 2 મોલ KClO3 પોટેશિયમ પરક્લોરેટ અને એનું MnO2 ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, પ્રક્રિયા થાય છે. તો તેમાંથી 2 મોલ KCl અને 3 મોલ ઓક્સિજન છૂટો પડે છે. તો આ પ્રક્રિયાની અંદર MnO2 આપણે નો ઉપયોગ ના કરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે એ કહી ના શકાય. તો આ રીતે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, એનો પ્રક્રિયા વેગ વધારવા માટે MnO2 પાવડરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડે, બરાબર છે, ઉમેરેલો પદાર્થ એ પ્રક્રિયાનો વેગ વધારે નહીં પણ ઘટાડે ત્યારે કરવામાં આવતો નથી અને આવા કિસ્સામાં તેને નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડે તો તે વખતે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આવા કિસ્સાની અંદર તેને નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય શું? તો કે ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સિદ્ધાંત, સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત શું છે? તો કે એની અંદર સક્રિયકૃત સંકીર્ણ બને છે, મધ્યવર્તી સંયોજન. ગઈકાલ આપણે જોઈ ગયા. અને એ મધ્યવર્તી સંકીર્ણ જે બને છે એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય છે? નિર્બળ. અને એ નિર્બળ બંધ આંદોલન ગતિને કારણે તૂટી જાય એટલે એની જે અણુરચના છે એ ક્ષણિક હોય. પ્રક્રિયકો સાથે ઉદ્દીપક ક્ષણિક સમય માટે બંધની રચના કરે. બહુ લાંબો સમય એ બંધ ટકે નહીં કારણ કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ નિર્બળ હોય છે. અને એટલા માટે ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો ક્ષણિક સમય માટે બંને વચ્ચે શું બને? રાસાયણિક બંધ બને. પણ એ રાસાયણિક બંધ કાયમી હોતો નથી કારણ કે એની જે અણુરચના છે એ અલ્પજીવી હોય છે. અને એવી જે અલ્પજીવી અણુરચના ધરાવતો પદાર્થ એને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. અને સક્રિયકૃત સંકીર્ણ બનાવતો જે સિદ્ધાંત એને મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. તો ઉદ્દીપકનું કાર્ય એ મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે. અને આ સિદ્ધાંતને આધારે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક સમય માટે બંધ બનાવે છે. થોડા સમય માટે ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે ક્ષણિક સમય માટે બંધ બને, બરાબર છે. અને મધ્યવર્તી સંકીર્ણમાં એનું રૂપાંતર થાય. અને આ જે મધ્યવર્તી સંકીર્ણ એને આપણે નામ આપ્યું સક્રિયકૃત સંકીર્ણ. પણ એની લાક્ષણિકતા આપણે ગઈકાલે જોઈ ગયા કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય છે? અતિ નિર્બળ. અને આંદોલન ગતિને કારણે તરત જ એ બંધ શું થઈ જાય છે? તૂટી જાય છે. એટલા માટે એની અણુરચના કેવી હોય છે? ક્ષણિક સમય માટે જ બંધ બનેલો હોય છે, બરાબર છે. તો ક્ષણિક બંધ બનાવે છે જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે અને અંતે અતિ અલ્પજીવી અણુરચના ધરાવે છે. જુઓ, એની અણુરચના અતિ અલ્પજીવી છે, લાંબો સમય એ ટકી ના શકે કારણ કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય છે? અતિ નિર્બળ. અને એટલા માટે એની અણુરચના અતિ અલ્પજીવી હોય છે. અને અલ્પજીવી અણુરચના ધરાવે એટલે એના પરમાણુ વચ્ચેનો બંધ તૂટી ગયો અને તૂટે એટલે એના પરમાણુ એકબીજાની નજીક આવે. અને એવા જ સમયે જ્યારે નજીક આવે એ જ સમયે જો એને યોગ્ય દિશા મળી જાય તો તેનું વિઘટન થઈ અને શેમાં રૂપાંતર થાય? નિપજોમાં રૂપાંતર થાય. અને જો યોગ્ય દિશા ના મળે તો મૂળ પ્રક્રિયાને અંતે આપણને શું મળે? પાછો મળે. તો અંતે વિઘટન પામી અને નિપજો આપે છે અને ઉદ્દીપક આપણને પાછો મળે છે. તો પ્રક્રિયાને અંતે આપણને ઉદ્દીપક શું મળશે? પાછો મળશે. ચાલો, ઉદ્દીપક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવે છે. પ્રક્રિયાનો વૈકલ્પિક માર્ગ શોધી આપે
અને પ્રક્રિયાનો વૈકલ્પિક માર્ગ yani પ્રક્રિયાની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે. તો ઉદ્દીપક એ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવે છે, જેમાં સક્રિયકરણ ઉર્જાની અંદર શું થાય? ઘટાડો થાય. જેવો પ્રક્રિયાનો વેગ વધે એટલે તરત જ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર ઘટાડો થવા માંડે, અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેટલું ઓછું એટલો પ્રક્રિયાનો વેગ વધારે. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેટલું ઓછું હશે એટલો પ્રક્રિયાનો વેગ વધારે હશે. તો ઉદ્દીપકનું ઓછું પ્રમાણ, ઉદ્દીપક આપણે પ્રક્રિયકો જેટલા લેતા નથી, ઉદ્દીપકનું પ્રમાણ એકદમ ઓછું લઈએ છીએ, અને ઉદ્દીપકનું ઓછું પ્રમાણ હોય તો એ પ્રક્રિયાના વધુ જથ્થાને ઉદ્દીપિત કરે છે. તો પ્રક્રિયકોના વધુ જથ્થાને ઉદ્દીપિત કરવા માટે પ્રક્રિયકોનું અથવા તો ઉદ્દીપકોનું પ્રમાણ કેવું લેવામાં આવે છે? ઓછું લેવામાં આવે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં કોઈ જ ફેરફાર કરતો નથી, અને ગિબ્સની મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી, અને ડેલ્ટા જી દ્વારા આપણે આગળ 11મા ધોરણમાં ભણી ગયા છે કે આના પરથી બે પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરી શકાય કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો એ પ્રક્રિયા આપમેળે થાય છે તેવું કહી શકાય, અને ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હોય, ગ્રેટર ધેન 0, તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 હોય અથવા તો માઇનસમાં આવે તો એ પ્રક્રિયા આપમેળે થાય છે તેવું કહી શકાય, અને ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હોય, પોઝિટિવ, તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો જે પ્રક્રિયાઓ આપમેળે થાય છે એવી પ્રક્રિયાઓને જ ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકે છે, અને જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી તેવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકતો નથી. તો ઉદ્દીપકનો ઉપયોગ આ બે પ્રક્રિયાઓમાં કઈ જગ્યાએ કરી શકાય? તો કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એવી પ્રક્રિયાઓ માટે જ ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકે છે, પણ જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકતો નથી. આવી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર કરતો નથી. ધ્યાન રાખજો, આ બધી એની લાક્ષણિકતા છે. સંતુલન અચળાંક પર કોઈ જ અસર કરતો નથી. બીજું કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ VF અને VR આ બંને પ્રક્રિયાઓ એક સરખી માત્રામાં જ ચાલતી હોય. ઉદ્દીપકની હાજરીથી આ બંને પ્રક્રિયાઓના વેગ સરખા જ થાય. જેટલા વેગથી પુરોગામી પ્રક્રિયા થતી હોય એટલા જ વેગથી પ્રતિગામી પ્રક્રિયાઓ થતી હોય. તો બંનેની માત્રા કેવી હોય છે? એક સમાન. બરાબર છે? તો ઉદ્દીપક એ સંતુલન અચળાંક ઉપર કોઈ અસર કરતો નથી, પરંતુ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ સમયને એ ઘટાડે છે. એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્થિતિજ ઉર્જા ને પ્રક્રિયા અક્ષ ઉપર દર્શાવેલી છે. ધ્યાન રાખજો, ઉદ્દીપક સાથેની પ્રક્રિયા છે, ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે, અને ઉદ્દીપક વગરની પ્રક્રિયામાં ઉદ્દીપક સાથે પ્રક્રિયાનો પથ બતાવેલો છે ડોટ લાઈન દ્વારા, અને આ જે ડાર્ક લાઈન જે બતાવેલી છે એ ઉદ્દીપક વગરનો પ્રક્રિયાનો પથ છે. બરાબર છે? હવે ઉદ્દીપક સાથે પ્રક્રિયાનો પથ છે એ આટલી સક્રિયકરણ ઉર્જા દર્શાવે છે EA, અને આ સક્રિયકરણ ઉર્જા વધારે છે જુઓ, અને આ સક્રિયકરણ ઉર્જા ઓછી છે. તો ઓછી ઉર્જા શેમાં હોય? કે જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારે હોય. પ્રક્રિયાનો વેગ વધે એટલે તરત જ સક્રિયકરણ ઉર્જા ઘટવા માંડે. તો અહીંયા પ્રક્રિયાનો વેગ વધારે છે અને એટલા માટે સક્રિયકરણ ઉર્જા ઘટી, એનું મૂલ્ય આટલું જ છે. જ્યારે ઉદ્દીપક વગરની પ્રક્રિયાની અંદર સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવું હોય? હંમેશા વધારે હોય. તો ઉદ્દીપક સાથેની પ્રક્રિયાની અંદર પ્રક્રિયા જે સક્રિયકરણ ઉર્જા છે એ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. તો સક્રિયકરણ ઉર્જાના મૂલ્યને ઘટાડે છે કોણ? તો કે ઉદ્દીપક. તો આ ઉદ્દીપક સાથેની પ્રક્રિયાનો આલેખ છે, આ ઉદ્દીપક વગરની પ્રક્રિયાનો આલેખ છે. ઉદ્દીપક સાથેની પ્રક્રિયાની અંદર સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તે મૂલ્ય અહીંયાથી અહીંયા સુધી જ બતાવ્યું છે. જ્યારે ઉદ્દીપક વગરની પ્રક્રિયાની અંદર સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં કોઈ ઘટાડો થતો નથી, એટલે એનું મૂલ્ય વધુ હોય છે, તો એનું મૂલ્ય અહીંયાથી અહીંયા સુધીનું બતાવ્યું છે. તો ડાર્ક લાઈન દ્વારા જે આલેખ છે એ ઉદ્દીપક વગરની પ્રક્રિયાનો આલેખ છે, અને ડોટ લાઈન દ્વારા જે આલેખ દર્શાવ્યો છે ઉદ્દીપક સાથેનો આલેખ છે. ઉદ્દીપક સાથેના આલેખની અંદર સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઉપરના આલેખ કરતા ઓછું જોવા મળે છે. બરાબર છે? તો આ ઉદ્દીપક સાથે પ્રક્રિયાનો પથ અને આ ઉદ્દીપક વગર પ્રક્રિયાનો પથ. આ જે ભાગ છે ડેલ્ટા E એ ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા દર્શાવે છે, અને આટલો જે ભાગ છે એ ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઉર્જા દર્શાવે છે. હવે આ જે મહત્તમ સ્થિતિજ ઉર્જા દર્શાવે આ સ્ટેજ ઉપર, અને આ સ્ટેજ ઉપર જે સંયોજન બને એને મધ્યવર્તી સંયોજન કહેવાય. મધ્યવર્તી સંયોજન, દાખલા તરીકે અહીંયા બે પ્રક્રિયકો છે A2 અને B2, A2 વત્તા B2, આ બે પ્રક્રિયકો છે. તો A2 અને B2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય આ રીતે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર? અને એમાંથી આ દિશામાં એને સંઘાત મળ્યો, આ દિશામાં, એટલે AB સાથે જોડાય એટલે એમાંથી બનશે AB. એ રીતે આ AB સાથે જોડાશે અને એમાંથી બનશે AB, તો આ નિપજ બની. જો આ દિશામાં સંઘાત થાય તો A સાથે જોડાય અને A2 ઉત્પન્ન કરે. આ દિશામાં સંઘાત થાય તો B સાથે જોડાય અને B2 ઉત્પન્ન કરે, એટલે મૂળ પ્રક્રિયકો ઉત્પન્ન થાય.
બરાબર છે? તો અહીંયા સુધી તો એના બે શરતો જળવાય છે. કઈ બે શરતો? તો કે સંઘાત થાય છે A2 અને B2 વચ્ચે, પહેલી શરત. બીજી શરત, જે સંઘાત જે અણુ અનુભવે છે એની પાસે જરૂરી ઉર્જા છે, અને જરૂરી ઉર્જા અહીંયા સુધીની છે, મહત્તમ સ્થિતિજ ઉર્જા છે એની પાસે. હવે ત્રીજી શરત કે યોગ્ય દિશામાં સંઘાત થાય. તો આ યોગ્ય દિશામાં સંઘાત થયો, આ દિશામાં, તો AB સાથે જોડાયો અને એમાંથી AB મળ્યો, AB સાથે જોડાયો અને એમાંથી AB મળ્યો. પણ આ દિશામાં સંઘાત થાય તો A સાથે જોડાય અને A2 બને. આ દિશામાં સંઘાત થાય તો B સાથે જોડાય અને B2 આપે. તો ત્રીજી શરત અગત્યની છે કે સંઘાત થવો જોઈએ, પણ સંઘાત પાછો કેવો હોવો જોઈએ? યોગ્ય દિશામાં. અને જેવો સંઘાત થાય એટલે તરત જ નિપજો બનવાની શરૂઆત થાય. હવે આ જે અણુરચના છે અતિ અલ્પજીવી છે. આ મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત, એના પરમાણુઓ વચ્ચેનો બંધ અતિ નિર્બળ છે. જો ડોટ લાઈન દ્વારા બતાવ્યો છે. ક્ષણિક સમય માટે જ આ બંને પ્રક્રિયકો અને ઉદ્દીપક વચ્ચે બંધ બને છે. અહીંયા કયો છે જુઓ, આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ બનાવે છે. તો ક્ષણિક સમય માટે જે બંધ બનાવેલો છે, જે મધ્યવર્તી સંકીર્ણમાં રૂપાંતરિત થાય છે, આ મધ્યવર્તી સંકીર્ણ છે, બરાબર? અને અતિ અલ્પજીવી અણુરચના ધરાવે છે. એના પરમાણુઓ વચ્ચેનો બંધ અતિ નિર્બળ છે, એટલે એની અણુરચના કેવી કહેવાય? અતિ અલ્પ કહેવાય. અને થોડી જ એને ગતિ મળે, આંદોલન ગતિ, એટલે તરત આ બંધ શું થઈ જાય? તૂટી જાય. એવા સંજોગોમાં જો એને યોગ્ય દિશા મળી ગઈ તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય અને ઉદ્દીપક પ્રક્રિયાને અંતે આપણને શું મળે? પાછો મળે. તો એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવતો. ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને શું કરે છે? વધારે છે. બરાબર છે? તો આ જે સિદ્ધાંત છે એને મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે, સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે. ઉદ્દીપક પ્રક્રિયકો સાથે ક્ષણિક સમય માટે બંધ બનાવે છે. એની અણુરચના અતિ અલ્પજીવી હોય છે. આંદોલન ગતિને કારણે બંધ તૂટે અને એવા સંજોગોની અંદર જો એને યોગ્ય દિશા મળી જાય તો તેનું વિઘટન થાય અને અંતિમ નિપજ આપણને પાછી મળે, કે અંતિમ નિપજ આવે અને ઉદ્દીપક પ્રક્રિયાને અંતે શું મળે? આપણને પાછો મળે. તો ઉદ્દીપક એ ગિબ્સની મુક્ત ઉર્જામાં ફેરફાર કરતો નથી, સંતુલન અચળાંક ઉપર કોઈ ફેરફાર કરતો નથી, પરંતુ સંતુલન અચળાંક ઉપર કોઈ ફેરફાર કરતો નથી, પરંતુ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓને જે વેગ છે એની હાજરીથી એક સરખા વેગથી એ પ્રક્રિયાઓ થતી હોય. બરાબર છે? બીજું કે ઉદ્દીપક જે છે એ આપમેળે જે પ્રક્રિયાઓ થતી હોય સ્વયંસ્ફુરિત, એને ઉદ્દીપિત કરી શકે છે. પણ જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી, કે જેની અંદર ડેલ્ટા G નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય, તો ડેલ્ટા G નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય તો એ પ્રક્રિયા આપમેળે ના થાય. તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકતો નથી. પણ જે પ્રક્રિયાઓની અંદર ડેલ્ટા G નું મૂલ્ય લેસ ધેન 0 હોય, નેગેટિવ હોય, તો એવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકે છે. તો આવી પ્રક્રિયાઓને ઉદ્દીપક ઉદ્દીપિત કરી શકે છે. આવી પ્રક્રિયાઓ માટે ઉદ્દીપકનો ઉપયોગ કરી શકે, કારણ કે આવી પ્રક્રિયાઓને તે ઉદ્દીપિત કરી શકતો નથી. સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર કરતો નથી. ઉદ્દીપકની સંતુલન અચળાંક ઉપર કોઈ અસર ના થાય, પરંતુ સંતુલન સ્થિતિ સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે એ સમયને ઘટાડે છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા એક 60 મિનિટમાં પૂર્ણ થતી હોય ઉદ્દીપકની વગર, અને એ જ રાસાયણિક પ્રક્રિયામાં આપણે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો 5 કે 10 મિનિટમાં એ પ્રક્રિયા શું થતી હોય? પૂર્ણ થઈ જતી હોય. એટલે સંતુલન સ્થિતિ સ્થાપવા માટેના જરૂરી સમયને શું કરે છે? ઘટાડે છે. તો એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે, જેની હાજરીથી સક્રિયકરણ ઉર્જા ઘટે અને પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો થાય. સંતુલન અચળાંક ઉપર કોઈ અસર કરતો નથી. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે ઉદ્દીપક અને પ્રક્રિયકો વચ્ચે ક્ષણિક બંધ બને છે અને એને મધ્યવર્તી સંકીર્ણમાં તેનું રૂપાંતર થાય છે. એની અણુરચના અતિ અલ્પજીવી હોય છે અને અંતે વિઘટન પામી અને નિપજો આપે અને પોતે પ્રક્રિયાને અંતે પાછો મળે. ઉદ્દીપક પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજાવે છે, પ્રક્રિયાનો કોઈ માર્ગ શોધી આપે, બરાબર? એને વૈકલ્પિક માર્ગ તરીકે ઓળખવામાં આવે, જેમાં સક્રિયકરણ ઉર્જાની અંદર શું થાય છે? ઘટાડો. અને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેટલું ઓછું એટલો પ્રક્રિયાનો વેગ વધારે. તો જેવી એને દિશા મળી ગઈ યોગ્ય, એટલે તરત જ આલેખ નીચે આવે છે. એટલે આ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થયો, જે દર્શાવે છે કે આ બે પ્રક્રિયકોનું યોગ્ય દિશામાં નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ. એટલે આલેખ નીચે આવે છે, જે દર્શાવે છે કે જ્યારે પ્રક્રિયકોની યોગ્ય દિશા અહીંયાથી મળી જાય એટલે તરત જ નિપજમાં રૂપાંતર થાય અને આલેખ કઈ આવે? નીચે. એટલે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય અને પોતે પ્રક્રિયાને અંતે શું મળે? પાછો મળે. તો ડોટ લાઈન વાળો જે આલેખ છે એ ઉદ્દીપકની હાજરી દર્શાવે છે અને ડાર્ક લાઈન વાળો જે આલેખ છે એ ઉદ્દીપકની ગેરહાજરી દર્શાવે છે. ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું છે અને ઉદ્દીપકની ગેરહાજરીમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે. તો હાજરીમાં ઓછું હોય અને ગેરહાજરીમાં E નું મૂલ્ય કેવું હોય? વધારે હોય, કારણ કે એને યોગ્ય માર્ગ મળે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવે છે. તો જેટલું ઉદ્દીપકનું પ્રમાણ ઓછું એટલું પ્રક્રિયકોને વધુ જથ્થાને તે શું કરે છે? ઉદ્દીપિત કરે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા G માં કોઈ જ ફેરફાર કરતો નથી. તો એ કઈ જગ્યાએ ફેરફાર કરી શકે? તો કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય
એવી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શકે, પણ જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી તેવી પ્રક્રિયાઓને પોતે ઉદ્દીપિત કરી શકતો નથી. સંતુલન અચળાંક ઉપર એની કોઈ અસર થતી નથી, પણ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના જે વેગ છે એ એક સરખા વેગથી એ પ્રક્રિયાઓ શું થતી હોય, ચાલ્યા કરતી હોય, અને પ્રક્રિયાને અંતે નિપજો સાથે એ પદાર્થ આપણને શું મળે છે, પાછો મળે છે. તો એવો કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર કેવા પ્રકારની અસર થાય, તો કે ઉદ્દીપક એ એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એની અંદર કોઈ કાયમી ફેરફાર ના થાય, અને તેમ છતાં પણ એ પ્રક્રિયાના વેગને શું કરે છે, વધારે છે. તો ઉદ્દીપક એવો રાસાયણિક પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં કાયમી ફેરફાર અનુભવ્યા વગર પ્રક્રિયા વેગને વધારે છે. દાખલા તરીકે પોટેશિયમ પરક્લોરેટ 2KClO3 એનું MnO2 મેંગેનીઝ પાવડર, મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો મેંગેનીઝ ડાયોક્સાઇડ પાવડર એટલે કે ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ કર્યો છે, અને એની હાજરીમાં આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો તેમાંથી 2 મોલ KCl અને 3 મોલ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ બંને નિપજો છે. તો પહેલા આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. આ બંને વચ્ચે મધ્યવર્તી સંકેતના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અને ઉદ્દીપક એમની વચ્ચે બંધ રચાય, પણ બંધ કેવો હોય છે, ક્ષણિક, બહુ લાંબો સમય એ ટકી ના શકે. એમની વચ્ચે મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત એટલે મધ્યવર્તી સંયોજન બને. સંકીર્ણ સક્રિયકૃત સંકીર્ણ ના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય, અતિ નિર્બળ, અને એ નિર્બળ બંધ આંદોલન ગતિને કારણે તૂટી જાય, અને એ જ સમયે જો એને યોગ્ય દિશા મળે તો તેનું વિઘટન થઈ અને નિપજો પ્રાપ્ત થાય, અને આ જે MnO2 છે અને એનો આપણે જે ઉદ્દીપક તરીકે ઉપયોગ કર્યો છે એ પ્રક્રિયાને અંતે આપણને શું મળે, પાછો મળે. આ ઉદ્દીપકનું કાર્ય થયું. તો આ સમય દરમિયાન આ પ્રક્રિયાને એને ઝડપી બનાવી દીધી. જો આનો ઉપયોગ ના કર્યો હોત તો આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાત એ કહી ના શકાય, પણ આના ઉપયોગથી આ પ્રક્રિયા 5 કે 10 સેકન્ડ કે 5 કે 10 મિનિટમાં શું થઈ જતી હોય, પૂર્ણ થઈ જતી હોય. તો સૌપ્રથમ ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, બંને વચ્ચે ક્ષણિક બંધ બને, એને મધ્યવર્તી સંકીર્ણમાં એનું રૂપાંતર થાય. બંને વચ્ચેની જે અણુરચના છે અતિ અલ્પજીવી છે. કેમ અતિ અલ્પજીવી છે, તો કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ અતિ નિર્બળ છે, અને આ નિર્બળ બંધ આંદોલન ગતિને કારણે તૂટે છે. પરિણામે યોગ્ય દિશામાં વિઘટન પામી અને નિપજો અને અંતે ઉદ્દીપક શું મળે છે, પાછો આપે છે. તો એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાના વેગની અંદર કોઈ વધારો કરે જ નહીં, એટલે કે ઘટાડો કરે, ઉદ્દીપકનો પ્રક્રિયાનો વેગ ઘટાડે, તો તે વખતે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, અને આવા કિસ્સાની અંદર, આવા સંજોગોમાં તેને નિરોધક તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય શું, તો કે ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે, અને આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક સમય માટે શું બનાવે છે, બંધ બનાવે છે, અને મધ્યવર્તી સંકીર્ણમાં તેનું રૂપાંતર કરે છે. એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય છે, અતિ નિર્બળ, અને એટલા માટે આંદોલન ગતિને કારણે બંધ તરત જ તૂટી જાય. એટલા માટે અહીંયા કહ્યું છે કે એની જે અણુરચના છે કેવી છે, અતિ અલ્પજીવી, બહુ લાંબો સમય એ સંયોજન ટકી ના શકે, કારણ કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ નિર્બળ છે, એટલે તરત જ એ તૂટી જાય, અને તૂટે એટલે પ્રક્રિયકના અણુઓ શું આવે, એકબીજાની નજીક આવે, અને એ જ સમયે જો એને યોગ્ય દિશા મળી જાય તો તેનું વિઘટન થઈ અને પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થાય, અને ઉદ્દીપક પ્રક્રિયાને અંતે શું મળે, પાછો મળે. તો અહીંયા સુધી એની સક્રિયકરણ ઉર્જા મહત્તમ હતી. સ્થિતિજ ઉર્જા અહીંયા સુધી મહત્તમ છે. જુઓ, બરાબર છે. આ પહેલી 2 શરત કે અહીંયાથી અહીંયા આવવા માટે અથડામણ થઈ, અને બીજું કે એની પાસે યોગ્ય સક્રિયકરણ ઉર્જા છે. આ 2 શરતો. હવે ત્રીજી શરત, સંઘાત થયો ખરો, પણ સંઘાત કેવો થવો જોઈએ, યોગ્ય દિશામાં. તો યોગ્ય દિશામાં સંઘાત થાય તો તેનું વિઘટન થઈ અને નિપજો મળે, અને તરત જ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય, ઘટાડો થાય. તો સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો કરે છે કોણ, ઉદ્દીપક. તો ઉદ્દીપક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવે છે, અને એની સાથે સાથે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર શું કરે છે, ઘટાડો કરે છે. બરાબર. આથી આર્યનીય સમીકરણ પણ એ દર્શાવે છે કે આર્યનીય સમીકરણ પરથી કહી શકાય કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય જેટલું ઓછું એટલો પ્રક્રિયાનો વેગ વધારે હોય છે. સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી, અહીંયા ઓછી બતાવીશ, અહીંયા વધારે બતાવીશ. આ ઉદ્દીપકની હાજરી દર્શાવે છે, આ ઉદ્દીપકની ગેરહાજરીનો આલેખ દર્શાવે છે. જે ડોટ લાઈન વાળો જે આલેખ છે ઉદ્દીપકની હાજરી સાથેનો આલેખ છે, અને આ ડાર્ક લાઈન વાળો જે આલેખ છે ઉદ્દીપક વગરનો પ્રક્રિયા પથ છે. અહીંયા સક્રિયકરણ ઉર્જા ઓછી છે, અહીંયા વધારે છે. બરાબર છે. કારણ કે અહીંયા યોગ્ય દિશા મળે એટલે તરત જ એનું વિઘટન થઈ અને નિપજો પ્રાપ્ત થવા માંડી, અને નિપજો પ્રાપ્ત થાય એટલે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય, ઘટાડો થાય. એટલા માટે આ ઉર્જા ઓછી બતાવી, આ વધારે બતાવી છે. તો સ્થિતિજ ઉર્જાને આ રીતે પ્રક્રિયા અક્ષ ઉપર દર્શાવેલી છે. આ બંને પ્રક્રિયકો છે અને આ એની નિપજ છે. જો યોગ્ય દિશામાં સંઘાત થાય તો આ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય. જો અહીંયાથી આની યોગ્ય દિશા ના મળે તો મૂળ પ્રક્રિયાને અંતે શું મળે, આપણને પાછો મળે. તો આવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે, જેની હાજરીથી ઉદ્દીપક એ પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરતો નથી. બરાબર.
એના માટેની બે શરતો છે કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એવી પ્રક્રિયાઓને તે ઉદ્દીપિત કરી શકે, અને આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોવું જોઈએ તો કે <0, અને જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી, સ્વયંસ્ફુરિત નથી, એવી પ્રક્રિયાઓ માટે ઉદ્દીપક એ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી કે જે પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય છે <0. તે સંતુલન અચળાંક ઉપર કોઈ અસર કરતો નથી, અને તેમ છતાં પણ બંને પ્રક્રિયાઓના વેગ એક સરખી માત્રાથી ચાલતા હોય, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાઓનો વેગ, બરાબર છે. અને અંતે પ્રક્રિયાને અંતે આપણને શું મળે, પાછો મળે તો એવું કાર્ય કરતો જે પદાર્થ એને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી જે કંઈ અભ્યાસ કર્યો, બરાબર, એના સૂત્રોને યાદ કરી લઈએ, કારણ કે બધા જ સૂત્રોનો ઉપયોગ એક્ઝામ્પલ સોલ્વ કરવામાં થાય છે. અંદર ઉદાહરણ સોલ્વ કરીને આપેલા છે અને સ્વાધ્યાયના દાખલા છે, એની અંદર આ બધા સૂત્રો વપરાશે. ચાલો, સૌપ્રથમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર જોઈ ગયા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર r0 - rt/t, જ્યાં r0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે, શૂન્ય સમયની સાંદ્રતા, અને rt t સમયની સાંદ્રતા દર્શાવે છે. આના જુદો જુદો સમય છે, તો જુદા જુદા સમયે એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય, બરાબર છે. તો k વેગ અચળાંક k બરાબર r0 - rt/t. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક તમારે શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકાય. બીજું એક સૂત્ર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમય એટલે શું, તો કે એને દર્શાવવા માટેની પહેલી તો સંજ્ઞા છે t1/2, એને અર્ધાયુષ્ય સમય કહેવાય, t1/2. એની વ્યાખ્યા શું હતી, તો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા માની લો કે 0.1 છે, તો એની અડધી કરવી છે, તો 0.1 માંથી 0.05 એટલે અડધી થઈ ગઈ, તો 0.1 માંથી 0.05 થવા માટે એ પ્રક્રિયા જેટલો સમય લે એ સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં 50% ઘટાડો થવા માટેના જરૂરી સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 શોધવાનું સૂત્ર કયું થશે, તો કે r0 એને ભાગ્યા twice k, બરાબર. તો આ શરૂઆતની સાંદ્રતા દર્શાવે છે. ચલો, ત્યાર પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k એનું સૂત્ર છે 2.303/t log r0/rt. શૂન્ય સમયની સાંદ્રતા જેને કહેવાય શરૂઆતની સાંદ્રતા, બરાબર. કેટલીક બુકની અંદર અહીંયા r0 બરાબર c0 નો પણ ઉપયોગ કર્યો છે. c એટલે કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, અને 0 એટલે શૂન્ય સમય. તો શૂન્ય સમયની સાંદ્રતા માટે r0 પણ વાપરી શકાય, r1 પણ વાપરી શકાય, અને અહીંયા r2 નો પણ ઉપયોગ કરી શકાય. તો r1 અને r2 બંનેનો ઉપયોગ કરી શકાય, r0 અને rt નો ઉપયોગ કરી શકાય, c0 અને c નો પણ ઉપયોગ કરી શકાય. c0 એટલે શરૂઆતની સાંદ્રતા અને c એટલે t સમયની સાંદ્રતા, એટલે ત્રણમાંથી ગમે તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો k બરાબર 2.303/t log r0/rt. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર 0.693/k, આ એનું સૂત્ર થયું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકાય. ચલો, ત્યાર પછી આપણે પ્રક્રિયા વેગ અચળાંક ઉપર આર્હેનિયસ તાપમાનની અસર, અને આપણે નામ આપ્યું આર્હેનિયસ સિદ્ધાંત, આર્હેનિયસનું સમીકરણ, બરાબર. એનું સમીકરણ શું હતું, તો કે k ચલે છે e−Ea/rt. ચલેની નિશાની કાઢી નાખી અને એના ઉપરથી એક અચળાંક મૂક્યો, k બરાબર કેપિટલ A e−Ea/rt, અથવા તો k બરાબર A -Ea/rt, બરાબર. જ્યાં A એને આર્હેનિયસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે આગળ ડિરાઈવ કરી અને એના ઉપરથી આ સૂત્ર આપણે મેળવેલું છે. તો log k બરાબર log A ઓછા Ea/2.303/rt, બરાબર છે. હવે Ea નું મૂલ્ય પ્રયોગો દ્વારા આલેખ ઉપરથી મેળવી શકાય, Ea નું મૂલ્ય, અને એ આલેખને તમે y અક્ષ તરફ લંબાવો તો આંતરછેદન જે મળશે એ log A દર્શાવશે. પણ તે વખતે t નું મૂલ્ય હોય છે 1/t બરાબર 0. પણ 1/t બરાબર 0 લઈ અને એનું મૂલ્ય આપણે શોધવા જઈએ તો 1/t બરાબર 0 લઈએ તો t નું મૂલ્ય મળશે ઇન્ફિનિટિવ. પરંતુ આ જે વેગ અચળાંક છે એ કોઈ સીમિત તાપમાનના ફેરફારની અસર હેઠળ જ શોધી શકાય છે. એટલે 1/t બરાબર 0 લઈ અને log A અને એના ઉપરથી એનું મૂલ્ય મેળવી શકાતું નથી. તો આપણે હવે શું કરવું, આ મૂલ્ય મેળવવું છે તો કે આપણી પાસે 1/t વિરુદ્ધ log k ના પરિણામો છે, એમાંથી કોઈ એક પરિણામ પસંદ કરી લો અને પરિણામ અહીંયા મૂકી દો, અને Ea નું મૂલ્ય આલેખ દ્વારા આપણે શોધેલું છે અહીંયા મૂકી દો, તો તમને log A અને એના ઉપરથી A ની કિંમત સરળતાથી મળી શકે. પરંતુ 1/t બરાબર 0 લઈ અને એનું મૂલ્ય મેળવી શકાતું નથી. તો આર્હેનિયસ સમીકરણ કયું છે, તો કે log k બરાબર log A ઓછા Ea/2.303/rt.
ચલો બે જુદા જુદા તાપમાન આપેલા હોય T1 અને T2 અને એને અનુરૂપ વેગ અચળાંક K1 અને K2 હોય તો તેનો ઉપયોગ કરી અને log K2 upon log K2 upon K1 બરાબર PA upon 2.303R 1 upon T1 ઓછા 1 upon T2. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય શોધી શકાય છે. આ સૂત્રનો ઉપયોગ 4 માર્કના દાખલાની અંદર કરવામાં આવેલો છે, મેક્સિમમ. બરાબર છે ને? આ મેક્સિમમ ટાઈપનો દાખલો આ સૂત્રનો ઉપયોગ કરીને બોર્ડમાં પૂછાયેલો છે 4 માર્ક્સની અંદર. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. 4 માર્ક્સનો દાખલો આ સૂત્રનો ઉપયોગ કરીને સોલ્વ કરેલો છે, બોર્ડમાં મેક્સિમમ ટાઈપ પૂછાયેલો છે. તો log K2 upon K1 બરાબર EA upon 2.303R 1 upon T1 ઓછા 1 upon T2. તો આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના. આ સૂત્ર યાદ હશે તો જ તમે આ ચેપ્ટરના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. એટલા માટે મેં ફરીવાર આ બધા સૂત્ર અહીંયા બોર્ડ ઉપર દર્શાવ્યા છે. બરાબર? એટલે દરેકને આ સૂત્ર તૈયાર હોવું જોઈએ. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 શરૂ કરીએ. ચલો મિત્રો, આપણે જોઈ ગયા સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરતા પહેલા અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં જે કંઈ ભણ્યા, બરાબર, એ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલને લગતા સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો. એ બધા જ સૂત્રો મેં તમને ફરીવાર અહીંયા રિવાઇન્ડ કર્યા. એ સૂત્ર આવડશે તો જ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. ચલો, એમાં આપણને એક દાખલો આપેલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 30, કે કોઈ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા માટે બે તાપમાન આપેલા છે. T1 તાપમાન આપ્યું છે 293 કેલ્વિન. તો એ પ્રક્રિયાનું તાપમાન 293 કેલ્વિન થી વધારી અને 313 કેલ્વિન સુધી એનો વધારો કર્યો. તો આ T2 થયું. તો T1 થયું 293 કેલ્વિન અને T2 થયું 313 કેલ્વિન. જ્યારે તાપમાન અહીંયાથી અહીંયા સુધી આપણે લઈ જઈએ છીએ તો ધારો કે અહીંયા પ્રક્રિયાનો વેગ R1 છે અને તાપમાનમાં વધારો કર્યો એટલે આ વેગની અંદર શું પડ્યો? વિક્ષેપ પડ્યો. એટલે એ પ્રણાલી ફરીવાર તાપમાનનો વધારો, નવું સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરે અને તે વખતે એનો વેગ R1 માંથી કેટલું થાય છે? R2 થાય છે. તો એ R2 કેટલો થયો? તો કે 4 ગણો થાય છે, કારણ કે તાપમાન વધી ગયું. અને તાપમાન વધે તો આગળ આપણે જોઈ ગયા કે પ્રક્રિયાના વેગની અંદર શું થાય? વધારો થાય. તો 293 કેલ્વિન થી 313 કેલ્વિન તાપમાન વધાર્યું એટલે પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે. તો આ સંજોગોની અંદર પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA, એક્ટિવેશન એનર્જી કેટલી છે એ આપણે શોધવાની છે. તો કોઈ પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે તો તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA ગણો. હવે સક્રિયકરણ ઉર્જાનું જે મૂલ્ય છે, જે સક્રિયકરણ ઉર્જા છે એની તાપમાન ઉપર કોઈ અસર થતી નથી, જે તાપમાન સાથે બદલાતી નથી. એટલે આપણને શોધવાનું કહ્યું છે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA. બરાબર છે? ચલો, આપણે અહીંયા પહેલા લખી દીધું તાપમાન T1 293 કેલ્વિન, તાપમાન T2 313 કેલ્વિન. બરાબર? હવે વેગ જ્યારે R1 હોય આટલા તાપમાને વેગ R1 છે અને તે વખતે તેનો વેગ અચળાંક કેટલો હશે? K1. હવે તાપમાન વધાર્યું એટલે વેગ R1 માંથી R2 થયો અને વેગ જ્યારે R2 હોય ત્યારે વેગ અચળાંક K2 કેટલા ગણો થાય છે? તો કે 4 ગણો થાય છે. તો આના ઉપરથી શું લખી શકાય? R2 is equal to 4R1 અથવા તો K2 is equal to 4K1. બરાબર છે? હવે આપણી પાસે પેલું સૂત્ર છે કે log K2 upon K1 is equal to EA upon 2.303R 1 upon T1 ઓછા 1 upon T2. એમાં EA ની કિંમત શોધવાની છે. EA એટલે સક્રિયકરણ ઉર્જા. EA નું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે આગળ આપણે જોઈ ગયા કે R નું મૂલ્ય કિલો કેલરી, કિલો જૂલમાં પણ લઈ શકાય. તો R નું મૂલ્ય જો કિલો કેલરીમાં લઈએ તો EA નું મૂલ્ય તમને કિલો કેલરીમાં મળે. R નું મૂલ્ય જૂલ પ્રતિ મોલમાં લઈએ તો EA નું મૂલ્ય શેમાં મળે? જૂલ પ્રતિ મોલ. R નું મૂલ્ય તમે કિલો જૂલ પ્રતિ મોલમાં લો તો EA નું મૂલ્ય પણ શેમાં મળે? કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા R ની કિંમત આપણે જૂલ પ્રતિ મોલમાં લીધેલી છે, એને છેલ્લે આપણે કિલો જૂલમાં કન્વર્ટ કરી નાખીશું. અને R નું મૂલ્ય જૂલમાં કેટલું છે? તો કે 8.314. કેલરીમાં લઈએ તો 1.987 એ R ની વેલ્યુ થઈ, કેલરીમાં થઈ. બરાબર છે? ચલો, log K2 upon K1 is equal to EA upon 2.303R 1 upon T1 ઓછા 1 upon T2. T1 અને T2 આપણે અહીંયા લખેલા છે 293 અને 313 કેલ્વિન. EA શોધવાનો છે. R અહીંયા મેં લખેલો છે 8.314 જૂલ પ્રતિ મોલ. log K2 upon K1, એમાં K2 બરાબર અહીંયા છે લખેલો, જુઓ 4K1. તો આપણે હવે આગળ એનું સાદું રૂપ આપીએ તો log K2 માટે log 4K1 upon K1. બરાબર? K2 બરાબર શું છે? 4K1. તો અહીંયા લખી દીધું 4K1 is equal to EA upon 2.303 એને ગુણ્યા 8.314 R ની વેલ્યુ. પછી કૌંસમાં 1/203 1/313 T1 અને T2 ની કિંમત. ચલો, K1 કેન્સલ
એટલે log 4 એટલે 40 નો 0 એ log જોવાનો. ઈ ની કિંમત શોધવાની છે 2.303 એને ગુણ્યા 8.314 ક્રોસ ગુણાકાર 313 ઓછા 293 એને ભાગ્યા 293 એને ગુણ્યા 313. આ બે વચ્ચેનો તફાવત થશે 10 કેલ્વિનનો. ચલો આ થશે 0.6021. 40 નો 0 એ log જોવાનો અને 40 નો 0 એ log 0.6021 બરાબર ઈ એને ભાગ્યા 2.303 એને ગુણ્યા 8.314. આ બેનો તફાવત 10 એને ભાગ્યા 293 313. ઓકે ચાલો ઈ એને સૂત્રનો કરતા બનાવીએ જે આપણે શોધવાનું. તો ઈ બરાબર 0.6021 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 293 એને ગુણ્યા 313 એને ભાગ્યા બે વચ્ચેનો તફાવત 10. આ બે વચ્ચેનો તફાવત થયો. ઓકે ચલો ઈ બરાબર આ બધાનો જ ગુણાકાર, ઉપરની કિંમતનો ગુણાકાર એને ભાગ્યા 10 કરીએ. ઉપરની બધી જ કિંમતોનો ગુણાકાર અને એને ભાગ્યા 10 એટલે જવાબ આવશે 52863.3 જૂલ પ્રતિ મોલ. હવે આને કિલો જૂલમાં આપણે ફેરવવું હોય તો કિલો જૂલમાં ફેરવવા માટે 3000ના 3 મીંડા 3 શૂન્ય એટલે 3 ડાબી બાજુ ખસી જઈએ તો ઈ બરાબર 52.863 કિલો જૂલ પ્રતિ મોલ. આ સક્રિયકરણ ઊર્જા ઈ નું મૂલ્ય થયું. તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય. જુઓ ફરીવાર, એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. તો આ સંજોગોમાં એની સક્રિયકરણ ઊર્જા ઈ શોધવાની છે જેના પર તાપમાનની કોઈ જ અસર થતી નથી. ઓકે ચાલો T1 તાપમાન આપ્યું છે 293 કેલ્વિન, T2 તાપમાન આપ્યું છે 313 કેલ્વિન. જ્યારે તાપમાન 293 કેલ્વિન હોય તો તે વખતે તેનો વેગ r1 હોય અને વેગ અચળાંક હોય k1. હવે તાપમાન વધાર્યું એટલે r1 પણ બદલાઈ ગયો અને k1 પણ બદલાઈ ગયો. r1 માંથી r2 થશે અને k1 માંથી k2 થશે. તો r2 હોય ત્યારે વેગ અચળાંક k2 કેટલા ગણો થાય છે? 4 ગણો થાય છે. તો પહેલા આપણે r ની વેગની સરખામણી કરીએ. r2 બરાબર 4 r1 વેગ અચળાંકની સરખામણી કરીએ તો k2 બરાબર શું થશે? 4k1 બરાબર. ચલો આપણી પાસે સૂત્ર છે log k2/k1 બરાબર E/2.303r 1/t1 ઓછા 1/t2. r ની વેલ્યુ આપણે લેવાની છે જૂલ પ્રતિ મોલમાં 8.314. બે તાપમાન આપણી પાસે છે અહીંયા. r ની વેલ્યુ અહીંયા લખેલી છે 8.314. k2 બરાબર અહીંયા દર્શાવ્યું છે 4k1. તો log 4k1/k1 is equal to E/2.303 into 8.314 in bracket 1/293 minus 1/313 બરાબર. ચાલો k1 કેન્સલ એટલે log 4 is equal to E/2.303 into 8.314. આ અહીં જશે, આ અહીં જશે 313 ઓછા 293 એની નીચે બેનો ગુણાકાર. ચાલો આનો log થશે 40 નો 0 એ log 0.6021 બરાબર E/2.303 એને ગુણ્યા 8.314. આ બેનો તફાવત 10 એને ભાગ્યા નીચે ગુણાકાર બંનેનો. ચલો આ કિંમત આ બધી આના સાથે ગુણાઈ જશે અને એને ભાગ્યા થશે 10. ક્યારે? ઈ એને સૂત્રનો કરતા બનાવીએ ત્યારે. તો ઈ એને સૂત્રનો કરતા બનાવ્યો તો આ બધી જ કિંમતો ઉપર આવશે અને એને ભાગ્યા થશે 10. આ બધાનો ગુણાકાર અને એને ભાગ્યા 10 કરો એટલે તમને જવાબ મળશે 52863.3 જૂલ પ્રતિ મોલ. એને કિલો કેલરીમાં ફેરવવું છે તો આ પોઈન્ટ ઉઠાવીને અહીંયા મૂકી દો 3, કારણ કે એકની પાછળ 1000 ની પાછળ 3 0 છે એટલે 3 પોઈન્ટ ખસવાનું બરાબર છે. જમણી બાજુથી ડાબી બાજુ, તો આ જમણી બાજુ થઈ, આ ડાબી બાજુ થયું એટલે નાના એકમને મોટા એકમમાં કન્વર્ટ કરી નાખ્યો બરાબર. તો 52.863 કિલો જૂલ પ્રતિ મોલ આ ઈ નું મૂલ્ય થયું જે આપણે શોધવાનું છે. તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય.